जय माताजी, जय श्री कृष्ण फ्रेंड्स। तो जो आज अड़दनी दाळ बनावવાની હતી એટલે મેં ટમેટા આદુ મરચાં એ બધું છે ને કાઢી રાખ્યું હતું બહાર અને મારે સુધારવાનું હતું એટલે ચપટી વગાડીને ત્યાં બધું સુધારાઈ ગયું। બોલો કેટલું ઝડપથી કામ થઈ જાય ચપટી વગાડતા। અને આ દાળ બનાવી હોય ને તે ગેસ તો આખો ભરાઈ જ જાય કારણ કે દાળ ઉભરાય ને એટલે એ મને સેજે ન મજા આવે પણ તોય શું કરું, દાળ તો ખાવી હતી એટલે બનાવું ઉભરાય તો હાલશે તો ખરી। ને આ બાજુ બા ગાજર સુધારતા હતા તો મેં 2 ગાજર લઈને ખમણી નાખ્યા। મારે સંભારો ખાવો હોય ને એટલે મને બહુ ભાવે સંભારો। અને પછી તો છે ને મેં દાળ બનાવી નાખી મસ્ત મજાની અને આ બાજુ સંભારો પણ બનાવી નાખ્યો અને મારે ઉપર રોટલી બનાવવા જવાનું હતું ત્યાં તથ્યભાઈ જાગી ગયા। પછી એને હિસકો નાખીને હું રોટલી બનાવી આવી। ત્યાં રોટલી બનાવીને આવીને ત્યાં જોયું તો આ બાજુ તો તીઠ ને તથ્યભાઈ દહીં ખાતા હતા અને તીથુભાઈને બહુ મજા આવતી હતી દહીં ખાવાની, જો દાંત કાઢતો હતો અને અત્યારે જો હારોહાર આ કરે છે બોલો। પછી તો 4 વાગી ગયા તો દાદા કે હું તીર્થને તથ્યને રમાડું ત્યાં તું મને ચા બનાવી દે। તો પછી મેં દાદાને ચા બનાવી દીધી અને ત્યાં તો અમે ભૂખ્યા થઈ ગયા। પછી મેં ચણા થોડા ખાધા અને થોડોક છે ને મમરામાં ટમેટું સુધારી અને ભેળ બનાવીને એ ખાધી અને તીર્થને તથ્ય 2 લાડવો ખાતા હતા। તો ખાતા તો નહોતા પણ હાથમાં પકડીને બેઠા હતા એટલે ખાય એમ જ કહેવાય ને। પછી તો ફઈની ગામમાં ગયા હતા ને તો સડા લાવ્યા હતા તો સોટો કે લાવ હું પહેલાં માપી લઉં કે મારા પગ મોટા છે ને મને થાય ને તો બધાને થઈ રહે। અને દ્રાક્ષ ને ગાણીને ભીંડો ને ગોળ ને એવું બધું લાવ્યા હતા તો ફઈ બધું દેખાડતા હતા। અને આ બાજુ જો તીર્થને એના પપ્પા લઈને જતા હતા બહાર ને તથ્યભાઈ મારી પાસે રમતો હતો। તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આવજો, ફરી કાલે મળીશું। જય માતાજી। અને તથ્યભાઈને તીર્થભાઈને 11 વાગ્યા સુધી નીંદર ન આવે એટલે તો અમારે તો જાગવાનું છે। તો તમે બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય।